નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ, એક ખૂબ જ સારા સમાચાર। કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય અને આ વિડીયો જુએ, જેથી કરી કેન્દ્ર લેવલની જે ભરતી આવી છે ગુજરાત રાજ્યમાં, સ્પેશિયલી અમદાવાદની અંદર, એના વિશે વિગતવાર માહિતી મળી જાય। દોસ્તો, ARO જેનું ફૂલ ફોર્મ થાય છે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, ARO અમદાવાદ ખાતે આર્મી વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ જાહેરાત ઘણા લાંબા સમય પછી આવી છે। ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ અનમેરિડ મેલ કેન્ડિડેટ। દોસ્તો, અહીંયા અનમેરિડ, જેમના મેરેજ થયા નહીં એવા મેલ કેન્ડિડેટ, પુરુષોની વાત થઈ રહી છે, ફોર સિલેક્શન ટેસ્ટ ફોર અગ્નિવીર ઇન્ટેક ફોર રિક્રુટિંગ યર 2024-25 અંડર અગ્નિપથ સ્કીમ। અગ્નિપથ સ્કીમ અંતર્ગત અગ્નિવીરની ભરતી આવી છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન ડેટ ફ્રોમ 13 ફેબ્રુઆરી ટુ 22 માર્ચ। તો 13 ફેબ્રુઆરીથી 22 માર્ચ દોસ્તો જે અપડેટ છે ફોર્મ ભરવાની તે આવી ગઈ છે। ઓનલાઈન એક્ઝામ અંદાજિત 22 એપ્રિલ 2024માં લેવાશે। તો દોસ્તો, આ એક ખૂબ જ સારી અપડેટ છે, ખૂબ જ સારા સમાચાર છે। તો એપ્લિકેશન ઇન્વાઇટ ફ્રોમ ડોમિસાઇલ ઓફ ડિસ્ટ્રિક્ટ UT। હવે વાત થઈ રહી છે અમદાવાદ ઓફિસની, આણંદની વાત થઈ રહી છે દોસ્તો। અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી વગેરે વગેરે। દોસ્તો, આ તમામ જિલ્લાઓની અંદર આ અપડેટ આવી છે। આગળ વાત કરીએ, કેન્ડિડેટ આર રિક્વેસ્ટ ટુ બ્રિંગ ફંક્શન સ્માર્ટફોન વિથ એડિક્યુટ બેટરી લાઈફ એન્ડ 2 GB ડેટા ફોર એડેપ્ટેબિલિટી ટેસ્ટ ઓનલી। ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન, તો ફેઝ 1 ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ રિટર્ન એક્ઝામ, ફેઝ 2 રિક્રુટમેન્ટ રેલી। પ્રોસિજર ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન, તો ઓનલાઈન તમારે કરવાની છે, ફી 250 રૂપિયા રહેશે। આગળ વાત કરીએ દોસ્તો, જોઈન indianarmy.nic.in વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો। અગ્નિવીર જનરલ ડ્યુટીની વાત કરીએ, ક્લાસ 10th મેટ્રિક પાસ, ધોરણ 10 પાસ હોવું જોઈએ વિથ 45% મિનિમમ। અગ્નિવીર ટેકનિકલની વાત કરીએ, 10+2 ઇન્ટરમીડિયેટ એક્ઝામ પાસ વિથ સાયન્સ વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એન્ડ ઇંગ્લિશ વિથ મિનિમમ 50% માર્ક એગ્રીગેટ એન્ડ 40% ઈચ સબ્જેક્ટ। 40% દરેકમાં અને એવરેજ 50% ઉપર હોવી જોઈએ। ઉંમર 17.5 થી 21 રાખવામાં આવી છે, ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। આગળ વાત કરીએ, અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ, સ્ટોર કીપર ટેકનિકલ 12 પાસ જોઈએ અથવા 10+2 હશે તો ચાલશે। 60% માર્ક હોવા જોઈએ અને ઇંગ્લિશ, મેથ્સ, અકાઉન્ટ, બુક કીપિંગ ઇન 12th ઇઝ મેન્ડેટરી, તો એના અંદર તમારા 50% માર્ક હોવા જોઈએ। અગ્નિવીર ટ્રેડમેનની વાત કરીએ, 10 પાસ હોવું જોઈએ। નો સ્ટિપ્યુલેશન ઇન એગ્રીગેટ પર્સન્ટેજ બટ શુડ હેવ સ્કોર્ડ 30% ઇન ઈચ સબ્જેક્ટ। ઓછામાં ઓછા 33 માર્ક તો દરેક સબ્જેક્ટમાં આવેલા હોવા જોઈએ। અને લાસ્ટમાં અગ્નિવીર ટ્રેડમેન 8 પાસ, ધોરણ 8 પાસ પર પણ અહીંયા ભરતી છે, ઓછામાં ઓછા 33% માર્ક દરેકમાં આવેલા હોવા જોઈએ। 17.5 થી 21 વર્ષથી એજના ઉમેદવારો અરજી કરી શકશે। દોસ્તો, આના પરથી એવું સાબિત થાય છે કે ધોરણ 8, 10 પાસ, 12 પાસ, ITI કર્યું હોય, 10+2 કર્યું હોય એવા દરેક ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે, પરંતુ એજ ખાસ જોવાની છે। ઉંમર 17.5 થી 21 જ રાખવામાં આવી છે। ડેટ ઓફ બર્થની વાત કરીએ તો 1 ઓક્ટોબર 2003 થી 1 એપ્રિલ 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો ભાગ લઈ શકશે। ફિઝિકલ સ્ટેન્ડર્ડ વિશે પણ માહિતી આપી દેવામાં આવી છે। દરેક કેટેગરી વાઇઝ અહીંયા વેટ અને ચેસ્ટ લિમિટ છે અને હાઇટ લિમિટ છે તે આપવામાં આવી છે। તો દોસ્તો, એકવાર તમે ખાસ એ ચેક કરી લેજો કે તમે આ ક્રાઇટેરિયામાં આવો છો કે નહીં। તો અપડેટ આશા રાખીશ કે તો કોઈ મિત્રોને ગમી હશે। વિડીયો એકવાર જરૂરથી લાઇક કરી દેજો અને મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં। રિલેક્સેશન ઇન ફિઝિકલ સ્ટાન્ડર્ડ, દોસ્તો, આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સ પર્સન, નેશનલ, સ્ટેટ, ધોઝ હુ હેવ રિપ્રેઝેન્ટ ડિસ્ટ્રિક્ટ, કોલેજ, તો જે બી સ્પોર્ટ્સમેન હશે તેમને હાઇટમાં 2 સેન્ટીમીટર, ચેસ્ટમાં 3 અને વેઇટમાં 5 કિલોનું રિલેક્સેશન છે તે આપવામાં આવશે। તો એકવાર દોસ્તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ। આશા રાખીશ માહિતી સૌ કોઈ મિત્રોને ખૂબ જ ગમી હશે। ચલો આગળ વાત કરીએ, ઇન્સેન્ટિવ અવેલેબલ દોસ્તો કેટલું રહેશે એના વિશે પણ આપણે નજર કરી લઈએ। તો અહીંયા માહિતી આપવામાં આવી છે। સન ઓફ એક્સ સર્વિસમેન કોઈ હશે તો અગ્નિવીર GDમાં 20 માર્ક્સ,
દરેકમાં 20-20 માર્ક રહેશે. સ્પોર્ટ્સ પર્સન હશે તો દરેકમાં 20-20 માર્ક એક્સ્ટ્રા મળશે. આગળ વાત કરીએ દોસ્તો, થોડું સ્ક્રોલ કરીને નીચે એનસીસી એ સર્ટિફિકેટ તો દરેકમાં 5, બી સર્ટિફિકેટ દરેકમાં 10, સી સર્ટિફિકેટ દરેક જનરલ ડ્યુટીને ટોટલ અહીંયા 20 માર્ક્સ, બાકીમાં 15 માર્ક્સની સુવિધા. એનસીસી સર્ટિફિકેટ એન્ડ પાર્ટિસિપેટ ઇન રિપબ્લિક ડે પીરિયડ તેમાં 20 માર્ક્સ રહેશે. તો આ રીતનું દોસ્તો અહીંયા ક્રાઇટેરિયા મળશે તમને આટલો ફાયદો 100% થવાનો છે 15 થી 20 માર્ક્સનો. તો એકવાર જરૂરથી દોસ્તો ભાગ લેજો. ટર્મ કન્ડિશનની પણ વાત કરી લઈએ. એલિજિબિલિટી તો અગ્નિવીર enroll under this entry are liable to be assigned in duty in organization interest at the discretion of the Indian Army. દોસ્તો આગળ વાત કરી લઈએ આપણે. લીવ એન્યુઅલ લીવ 30 મળશે. સિક લીવ બેઝડ ઓન મેડિકલ લીવ રહેશે. મેડિકલ એન્ડ CSD ફેસિલિટી દોસ્તો. પે અલાઉન્સની વાત કરીએ, ટર્મિનેશન બેનિફિટની વાત કરીએ તો દરેકની માહિતી આપવામાં આવી છે. સેલરીની વાત કરીએ, ફર્સ્ટ યર 30,000, સેકન્ડ યર 33,000, થર્ડ યર 36,500 અને ફોર્થ યર 40,000 સેલેરી રહેશે. ઇન હેન્ડની વાત કરીએ તો અહીંયા 21,000, 23,100, 25,500 અને 28,000 લખવામાં આવ્યું છે. કન્ટ્રીબ્યુશન ટુ અગ્નિવીર કોર્પસ ફંડ 30% પ્રમાણે તો એ પણ અહીંયા લખવામાં આવ્યું છે. ટોટલ કન્ટ્રીબ્યુશન ઇન અગ્નિવીર કોર્પસ ફંડ આફ્ટર 4 યર તો 5 લાખ રહેશે. અને દોસ્તો એ પ્રમાણે એક્ઝિટ તમે થશો તો તમને 10 લાખ સેવા નિધિ પેકેજ પ્રમાણે મળવા પાત્ર રહેશે. તો આ એક ખૂબ જ સારી અપડેટ કહી શકાય દોસ્તો કે એટલો બધો ફાયદો થાય છે. સિક્વન્સ ઓફ રિક્રુટમેન્ટની વાત કરીએ તો ફેઝ 1 ફેઝ 2ની ઓલરેડી તમને આઈડિયા આવી ગયું છે કે કઈ રીતથી અહીંયા રિક્રુટમેન્ટ થઈ રહી છે. આશા રાખીશ અહીંયા સુધીની માહિતી તમામ મિત્રોને ખબર પડી હશે. ઓનલાઈન CEE જે એક્ઝામ હશે તેની વાત થઈ રહી છે દોસ્તો. ટાઈપિંગ ટેસ્ટ ફોર અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ SKT ટાઈપિંગ ટેસ્ટ કઈ રીતની રહેશે, શું પૂછાશે તે વિશે માહિતી આપવામાં આવી છે. તો દરેક મિત્રોને વિનંતી કરીશ કે આ PDF એકવાર ડાઉનલોડ કરી લે અને દોસ્તો તમારા બીજા મિત્રો સુધી શેર કરે. લિંક અવેલેબલ રહેશે વિડીયોની નીચે, એ પણ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે. અથવા આપણા ટેલિગ્રામની અંદર પણ આની અપડેટ આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. આગળ વાત કરીએ 8th ક્લાસ તો 8th ક્લાસ પાસ માર્ક શીટ એન્ડ ટ્રાન્સફર સર્ટિફિકેટ ઇસ્યુ બાય સ્કૂલ શુડ બી કાઉન્ટર સાઇન બાય ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. તો તમારા જે સર્ટિફિકેટ છે દોસ્તો તે હોવા ખૂબ જ જરૂરી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ તમામની દોસ્તો વાત થઈ રહી છે. એકવાર હું તો તમને એવું કહીશ કે ડાઉનલોડ કરી લો PDF. તમારે જાતે પણ કંઈ વાંચવાની ઈચ્છા હોય તો પણ તમે વાંચી શકો છો અને ડિટેલમાં માહિતી પણ આપવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં. સ્પોર્ટ્સ સર્ટિફિકેટ પણ અહીંયા ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. પાન કાર્ડ, આધાર કાર્ડ વિશે પણ ઇન્ફોર્મેશન અહીંયા ડિટેલમાં આપવામાં આવી છે. રિક્રુટમેન્ટ રેલી ગ્રુપ A અને ગ્રુપ B ટાઈમ 1.6 કિલોમીટરની વાત થઈ રહી છે. કેટલા માર્ક્સ આપવામાં આવશે, પુલઅપ્સ કેટલા કરવાના છે, 9 ફીટ ડીચ, ઝિગઝેગ બેલ શું રહેશે દોસ્તો તેના વિશે, અહીંયા ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું રહેશે તેના વિશે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો એકવાર તમે વાંચી જરૂરથી લેજો. તો દોસ્તો આજનો આ વિડીયો ફિનિશ કરીએ છીએ, ઘણો લાંબો થઈ ગયો છે. આશા રાખીશ કે જે જરૂરી માહિતી હતી તમારા સુધી પહોંચી ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.